મિત્રો ગુડ મોર્નિંગ બધાને ગુડ મોર્નિંગ। આપણે સ્વાધ્યાય 3.2 માં દાખલા નંબર 15 સુધી સ્વાધ્યાય 3.2 માં અગાઉના વિડીયોમાં આપણે દાખલા નંબર 15 સુધી જોયું હતું। હવે દાખલા નંબર 16 લઈએ આપણે। 16મા દાખલામાં a = 102 021 203 तो આપણે a³ - 6a² + 7a + 2y = 0 આવું આપણે સાબિત કરવાનું છે। તમને મેં અગાઉના વિડીયોમાં કહ્યું હતું એ મુજબ અહીં આપણી પાસે a³ આપ્યું છે તો a³ ડાયરેક્ટ ના મળે। a³ માટે પહેલા a² લાવવો પડે। a² આપણે 15મા દાખલામાં મેળવ્યું હતું એ પ્રમાણે a² = a into a આપણે લખવા પડે તો 102 021 203 into 102 ફરી પાછો એ જ લખવાનું આપણે 021 203 આનું આપણે સાદું રૂપ આપીએ। પહેલી રો ગુણાકારના નિયમ પ્રમાણે પહેલી રો પહેલો કોલમ तो 1 into 1 એટલે 1 plus 0 plus 4 1 into એટલે 0 plus 0 plus 0 1 into 2 એટલે 2 plus 0 plus 6 આની સાથે ત્રીજો લો તો પહેલા પહેલાનો બીજા બીજાનો ત્રીજા ત્રીજાનો એ પ્રમાણે મેં શીખ્યું છે એ મુજબના આપણે ગુણાકાર કરી લેવાના। હવે બીજી રોમાં આવે બીજી રોનો પહેલો ઘટક તો 0 1 એટલે 0 plus 0 plus 2 બીજી રો નો બીજો એટલે 0 plus 4 plus 0 બીજી રો નો ત્રીજો એટલે 0 plus 2 plus 3 હવે ત્રીજી રો નો પહેલો 2 plus 0 plus 6 ત્રીજી રો નો બીજો 0 plus 0 plus 0 અને ત્રીજી રો નો ત્રીજો ઘટક તો 2 દૂ 4 plus 0 plus 9 તો આપણને ઘટકો મળશે 4 ને 5 0 6 ને 2 8 आ 2 आ 4 3 ने 2 5 6 ने 2 8 0 ने 9 ने 4 13 આ પ્રમાણે આપણને a² ના ઘટકો મળશે। હવે આપણે a³ જોઈએ છે તો a³ નો મતલબ થશે a² ગુણ્યા a કાં તો તમે a ગુણ્યા a² પણ લઈ શકો જવાબ સેમ જ આવશે। a³ માટે a² ગુણ્યા a લો કે a ગુણ્યા a² લેવાનો તો a² આપણો જે આવ્યો છે તે 508 245 જે આપણો આવ્યો છે તે અને 803 જે આપણો a² આવ્યો તો એ બેઠો આપણે મૂકી દીધો અને ગુણ્યા a એટલે આપણો આ 102 021 અને 203 ગુણાકાર કરીએ આપણે। જો પહેલી રો પહેલો કોલમ તો 5 plus 0 plus 8 गुना 16 बीजी साथे 0 plus 0 plus 0 तीजा साथे तो 5 गुना 10 plus 0 plus 8 तरी 24 अब बीजी रो साथे पहलो कॉलम तो 2 plus 0 plus 10 बीजी रो साथे बीजो तो 0 plus 8 plus 0 तीजा कॉलम साथे तो 4 plus 4 plus 15 હવે ત્રીજી રો સાથે પહેલો કોલમ તો 8 plus 0 plus 26 આની સાથે અંદર તો 0 plus 0 plus 0 અને આની સાથે આપણે લીધો 8 ગુણા 16 plus 0 plus 13 તરી 39 તો આપણને મળશે 16 ને 5 21 0 34 10 ને 2 12 8 15 4 19 4 23 34 0 અને 55 9 6 15 55 તો આ પ્રમાણે આપણને a³ અને a² ના ઘટકો મળે। આ ઘટકો આપણે સાઈડમાં લખી રાખીએ કારણ કે આપણા સમીકરણમાં એની જરૂર પડશે એટલા માટે। તો પહેલા a² ના ઘટકો બાજુ લખી રાખું છું। a² ના ઘટકો 508 245 અને 8013 अच्छा આપણે a³ ના ઘટક બી લખી નાખીએ। आ
આજે આવ્યા તે આપણા 21 0 34 12 8 23 અને 34 0 55 આ એક ક્યુબના ઘટકો. હવે આપણે આ જે સમીકરણ આપ્યું છે એ સમીકરણ બધી કિંમત મૂકી દે 0 આપણને જવાબ મળી જશે. સૈનિકમાંથી બોર્ડની એક્ઝામમાં 3 ગુણ અથવા 4 ગુણના દાખલા આવે છે, ધ્યાન રાખજો. લાંબા દાખલા પૂછાય. હવે આગળ આપણું સમીકરણ છે a ક્યુબ માઇનસ 6x² પ્લસ 7a પ્લસ 2y. આપણે ડાબી સાઈડ કહીએ આને આપણે, તો આ ડાબી સાઈડ. a ક્યુબ નો સ્થાનિક આપણો જે આવ્યો છે તે નીચે 21 0 34 12 8 23 અને 34 0 55 માઇનસ 6 લખીને a સ્ક્વેર. a સ્ક્વેર આપણો આવે છે 5 0 ને 8 2 4 ને 5 8 0 ને 13 પ્લસ 7. એની વેલ્યુ રકમમાં છે 102 021 અને 203. 7a અને 2i. i એટલે 100001001. આ પ્રમાણે એ લોકોએ જે આપણને સમીકરણ આપ્યું છે આખું સમીકરણ લખીને આમાં જે તે સ્થાનિક હોય સ્થાનિકની આપણે કિંમત મૂકી દેવાની. આ બેઠું જ 21 0 34 12 8 23 અને 34 0 55. 6 વડે આપણે બધાને ગુણી દઈએ તો 6 55 30 8 48 6 દુ 12 6 ચોક 24 6 55 30. તમારે તો કેલ્ક્યુલેટર થી જ ગણવાનું, તમારે ભૂલ ન થાય એટલે. 8 6 48 13 78 પ્લસ આને 7 વડે ગુણી દઈએ આપણે 7 0 7 દુ 14 7 દુ 14 7 7 દુ 14 0 7 તરી 21 અને આને આપણે 2 વડે ગુણી દઈએ તો 2 0 0 0 2 0 0 0 2. હવે સરવાળા બાદબાકી. પહેલા 21, પહેલો માઇનસ 30, પહેલો પ્લસ 7 અને પહેલો પ્લસ 2. પહેલો 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 નિશાની સહિત. હવે બીજો 0 માઇનસ 0 પ્લસ 0 અને 0. ત્રીજો 34 માઇનસ 48 પ્લસ 14 0. હવે બીજામાં હવે 12 માઇનસ 12 0 અને 0. પછી 8 માઇનસ 24 પ્લસ 14 અને પ્લસ 2. ત્રીજામાં 23 માઇનસ 30 પ્લસ 7 પ્લસ 0. નીચે આવો 34 માઇનસ 48 પ્લસ 14 પ્લસ 0 0 માઇનસ 0 પ્લસ 0 પ્લસ 0. પછી 55 માઇનસ 78 પ્લસ 21 પ્લસ 2. અને જો આપણે આ બધાનું સાદુરૂપ આપી દઈએ તો આપણે જે 0 લાવવાનો છે તો બધા જ ઘટકો 0 મળશે. જો 21 ને 7 28 ને 2 30 માંથી 30 જાય તો 0. આ તો બધા 0 છે. જો 34 ને 14 48 48 માંથી 48 જાય તો 0. આમાં 12 માંથી 12 જાય તો 0. આમાં 14 ને 2 16 ને 8 24 માંથી 24 જાય તો 0. 23 ને 7 30 માંથી 30 જાય તો 0. આમાં 14 ને 34 એટલે 48 માંથી 48 જાય તો 0. આ 0 છે. આમાં 55 21 અને 2 78 માંથી 78 જાય તો 0. માટે આપણો ફાઇનલ જવાબ આવી ગયો 0. આખો દાખલો એકવાર ધ્યાનથી જોઈ લો. પહેલા આપણે આ દાખલાની અંદર પહેલા a નો સ્ક્વેર લાવવાનો, જે આપણે લાવ્યા. પછી a ક્યુબ લાવવાનો, a સ્ક્વેર ગુણ્યા કહીને a લાવી દેવાનું. એ લાવ્યા પછી એમને તો જે સમીકરણ આપેલું છે એ આખું સમીકરણ તમારે લખી દેવાનું. દરેકની વેલ્યુ જે હોય તે વેલ્યુ આપણે અંદર મૂકી દઈએ. i આવે તે એકમ શ્રેણી કહેવાય, ધ્યાન રાખવાનું. i ની વેલ્યુ મૂકી દીધી, જે આવ્યો સાદો કાપો, તમે તરત જે માંગ્યો છે રાઈટ હેન્ડ સાઈડમાં એ તમને જવાબ મળી જશે. ઓકે, આગળ વધીએ આપણે.
દાખલા નંબર એના પછીનો 17મો દાખલો. A is equal to 3 minus 2, 4 minus 2, I is equal to 1 0 0 1. તો આપણે k મેળવવાનો છે, જેનું સમીકરણ છે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ka માઇનસ 2i. આવું સમીકરણ સાબિત થાય એવું આપણે k મેળવવાનો છે. આ સમીકરણનું સમાધાન થાય એવું આપણે k મેળવવાનો છે. તો પહેલા આપણે a સ્ક્વેર જોઈશે. ચાલો a સ્ક્વેર લાવી દઈએ આપણે. a સ્ક્વેર એટલે a ઇન્ટુ a. 3 minus 2, 4 minus 2, 3 minus 2, 4 minus 2. 60 ના ગુણાકાર પ્રમાણે આપણે ગુણાકાર કરીએ આનો. તો જો 3 તરી 9, માઇનસ 4 દુના 8, 3 દુના 6, પ્લસ 4, પછી 4 તરી 12, માઇનસ 8 અને માઇનસ 8 પ્લસ 4. તો આપણને મળશે 9 માંથી 8 જાય તો 1, આ માઇનસ 2, અહીંયા મળશે 12 માંથી 8 જાય તો 4 અને માઇનસ 4. આવું આપણને a સ્ક્વેર નું મળ્યું. હવે આપણે આ સમીકરણ લખી દઈએ. a સ્ક્વેર બરાબર ka માઇનસ 2i. a સ્ક્વેર આપણો આ, તો 1 માઇનસ 2, 4 અને માઇનસ 4 આપણો a સ્ક્વેર. k અને a ના ઘટકો લખીએ. 3 minus 2, 4 અને minus 2, minus 2 અને I ના ઘટક લખીએ 1 0 0 અને 1. હવે આને k વડે ગુણી દઈએ, આને 2 વડે ગુણી દઈએ. તો 1 minus 2, 4 minus 4 બરાબર 3k minus 2k, 4k minus 2k, માઇનસ 2 0 0 અને 2. આને આ બાજુ લાવી દે એટલે પ્લસ થઈ જાય. 1 minus 2, 4 minus 4 પ્લસ 2 0 0 2, 3k minus 2k અને 4k minus 2k. આપણે આ સાનિકને આ બાજુ લાવ્યા એટલે માઇનસ, તો પ્લસ થાય, બરાબરની આ બાજુ આવે એટલે. તો પહેલો ઘટક આપણને મળશે 3, વચ્ચે પ્લસ એટલે પહેલા 1 અને 2 નો સરવાળો 3, માઇનસ 2 પ્લસ 0 એટલે માઇનસ 2, પછી 4 અને માઇનસ 2. હવે આપણે વચ્ચે બરાબર સરખાઈ દેવાના. આપણે k લાવવાને ગમે તે એક સરખાઈ દે ને આપણે. 3k બરાબર 3 માટે આપણો જવાબ આવી ગયો k બરાબર 1. બસ જવાબ આવી ગયો. તમે આને સરખાવશો તો k બરાબર 1 જ આવશે. આને સરખાવશો તો k બરાબર 1 જ આવશે. આને સરખાવશો તો k બરાબર 1 આવશે. માટે આપણો ફાઇનલ જવાબ આવી ગયો k બરાબર 1. એક બાદ આટલો બરાબર જોઈ લો, પછી હું પૂછી નાખું. કઈ ભૂલ ચૂકો તો જોઈ લો તમારી સમજવામાં. ચલો રેડી. દાખલા નંબર 18 જોઈએ આપણે. છતાં કોઈ પણ દાખલામાં તમે અત્યારે જુઓ છો, આખો વિડીયો બરાબર જોઈ લો. બધા જ વિડીયો જેમાં જ્યાં પ્રોબ્લેમ હોય મને ફોન કરી દેવાનો, તમારે અથવા વોટ્સઅપ કરી દેવાનો. દાખલા નંબર એના પછીનો દાખલો 18 જોઈએ આપણે. a is equal to 0 minus tan alpha by 2, tan alpha by 2 અને 0. અને I એ બે કક્ષાવાળો એટલે 2/2 એકમ ક્ષણિક છે. તો આપણે લાવવાનું છે I plus a is equal to I minus a અને cos alpha minus sin alpha, sin alpha અને cos alpha
આવું આપણે સાબિત કરવાનું છે. જો પેલાની અંદર આપણે સાબિત કરવાનું છે પેલા i પ્લસ a. i એટલે 2 કક્ષા વાળો આપણો એકમ શ્રેણિક છે. પછી જમણી સાઈડમાં પેલા આપણે i માઇનસ a લાવીશું, એની સાથે આનો ગુણાકાર કરીશું અને એ ગુણાકાર આના જેટલો આપણે લાવવાનો છે. તો પહેલા આપણી ડાબી સાઈડ i પ્લસ a. i એટલે 1 0 0 1, બે કક્ષાઓ એટલે બે રો બે કોલમ. a એટલે 0 માઇનસ tan આલ્ફા બાય 2, tan આલ્ફા બાય 2 અને 0. હવે ડાયરેક્ટ સરવાળો કરું છું. 1 પ્લસ 0 એટલે 1, 0 માઇનસ એટલે માઇનસ tan આલ્ફા બાય 2, 0 પ્લસ tan આલ્ફા બાય 2 અને 1 પ્લસ એટલે 1. આપણી આ ડાબી સાઈડ થઈ ગઈ. આ ડાબી સાઈડ આપણી ક્લિયર. હવે જમણી સાઈડ આપણે જોઈએ. જમણી સાઈડ છે આપણી i માઇનસ a અને cos આલ્ફા માઇનસ sin આલ્ફા, sin આલ્ફા અને cos આલ્ફા. તો i એટલે પહેલા આપણે લેવાનું છે 1 0 0 1 માઇનસ a એટલે 0 માઇનસ tan આલ્ફા બાય 2. tan આલ્ફા રકમમાંથી લખું છું, આ 0. આ બંને શ્રેણિકોની સાથે આનો ગુણાકાર છે. cos આલ્ફા માઇનસ sin આલ્ફા, sin આલ્ફા અને cos આલ્ફા. તો આનું સાદુરૂપ આવશે 1 માઇનસ એટલે 1, 0 માઇનસ માઇનસ પ્લસ tan આલ્ફા બાય 2 આવશે. અહીંયા 0 માઇનસ એટલે માઇનસ tan આલ્ફા બાય 2 આવશે અને અહીંયા 1 માઇનસ એટલે 1 આવશે. આ રીતે આપણને શ્રેણિક મળશે અને આ થઈ ગયું cos આલ્ફા માઇનસ sin આલ્ફા, sin આલ્ફા અને cos આલ્ફા. ચલો આટલી વાત તમને ક્લિયર થઈ ગઈ. આપણે ખાલી આમાં 1 માઇનસ a, જેમ આમાં આપણે i માઇનસ a, જેમ આપણામાં i પ્લસ a કર્યું હતું એવું i માઇનસ a કર્યું. આ શ્રેણિક આપણને આપેલો છે. હવે આનો આપણે ગુણાકાર કરીએ. ગુણાકારના નિયમ પ્રમાણે 1 into cos આલ્ફા એટલે cos આલ્ફા પ્લસ tan આલ્ફા બાય 2 sin આલ્ફા. આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર. આમાં અહીં આવ્યા માઇનસ sin આલ્ફા પ્લસ tan આલ્ફા બાય 2 cos આલ્ફા. નીચે આવીએ તો માઇનસ tan આલ્ફા બાય 2 cos આલ્ફા પ્લસ sin આલ્ફા. આના માટે tan આલ્ફા બાય 2 sin આલ્ફા અને પ્લસ cos આલ્ફા. આવું આપણને મળશે. હવે આનું આપણે સાદુરૂપ આપીએ. જો જરા આપણે નવું સાદુરૂપ નહીં આપવું. જ્યાં તમને tan આલ્ફા બાય 2 દેખાય છે ને એ બધે આપણે sin અપોન cos કરી. નવું આમાં કઈ કરવું નથી, એકદમ સિમ્પલ મેથડ તમને આપી દઉં છું. જો cos આલ્ફા sin આલ્ફા બાય 2 અપોન cos આલ્ફા બાય 2 અને sin આલ્ફા માઇનસ sin આલ્ફા, sin આલ્ફા બાય 2 અપોન cos આલ્ફા બાય 2 અને cos આલ્ફા. આમાં માઇનસ sin આલ્ફા બાય 2 અપોન cos આલ્ફા બાય 2, cos આલ્ફા અને sin આલ્ફા, sin આલ્ફા બાય 2 અપોન cos આલ્ફા બાય 2, sin આલ્ફા અને cos આલ્ફા. આપણે નવું કંઈ જ નથી કર્યું. આ ચાર જગ્યાઓ પર જે tan આલ્ફા બાય 2 દેખાય છે ત્યાં બધે આપણે sin આલ્ફા બાય 2 અપોન cos આલ્ફા બાય 2 આપણે બનાવી દીધા છે. હવે આપણે આનું સાદુરૂપ અહીંયા લખું છું જગ્યાના અભાવે. આ જરાક આપણે સાઈડમાં લખી દઈએ, ભૂસી નાખું છું. એટલે જો i પ્લસ a નો જવાબ આપણી પાસે 1 માઇનસ tan આલ્ફા બાય 2 અને tan આલ્ફા બાય 2 1 આવેલો છે. હવે હું આ ભૂસી નાખું છું આ બાજુનો ભાગ સાદું પાપમાં. જ્યાં એક વાર તમે આ જોઈ લો એટલે પછી આ થોડો ભાગ ભૂસાઈ જાય તમને તકલીફ ન પડે. આપણી પાસે આ રકમ હતી જમણી સાઈડ. i ની વેલ્યુ મૂકી, a ની વેલ્યુ મૂકી આપણે સમીકરણમાંથી. આ m ના m છે. પછી આ બેના વચ્ચે માઇનસ છે એટલે 1 માઇનસ 0 વગેરે આપણે કરી દીધું. એટલે આ બેનું સાદુરૂપ આ આવી ગયું ને આ. પછી આપણે આ બેના માટે ગુણાકારનો નિયમ એપ્લાય કર્યો છે અને જ્યાં tan આલ્ફા બાય 2 આવ્યા છે તે આપણે sin આલ્ફા બાય 2 upon cos આલ્ફા બાય 2 કરેલા છે. હવે જુઓ જરા
આમાં હું cos alpha by 2 લસા લઉં છું. cos alpha by 2 લસા તો આની સાથે અહીં આવશે આ તો cos alpha by 2 પ્લસ sin alpha આ sin alpha છે sin alpha by 2 આ પહેલો ઘટક. આમાં પણ આપણે cos alpha લસા લઈ લઈએ છીએ. જો આમાં પણ આપણે cos alpha by 2 લસા લઈ લઈએ તો આની સાથે ગુણ્યા તો માઇનસ sin alpha cos alpha by 2 પ્લસ cos alpha sin alpha by 2. આગળ વધીએ આપણે આમાં આવીએ. આમાં પણ આપણે એ પ્રમાણે cos alpha by 2 લસા બધામાં લેવાનું છે આપણે તો માઇનસ sin alpha by 2 cos alpha પ્લસ sin alpha અને cos alpha by 2. આમાં પણ એ જ પ્રમાણે આપણે cos alpha by 2 લસા લેવાનો છે તો sin alpha by 2 sin alpha પ્લસ cos alpha by 2 cos alpha એવું આપણને મળશે. હવે આનું સાદું કરીએ. જુઓ જરા આની અંદર તમને સમજણ પડે તે લખીએ. આખું આ સૂત્ર છે આ cos alpha cos beta sin alpha sin beta જે cos alpha minus beta નું સૂત્ર છે. આમાંથી હું માઇનસ કોમન કાઢીશ. લખું એક્સ્ટ્રા બધા લખું તમને સમજણ પડે માટે cos alpha by 2 sin alpha by 2 upon cos alpha by 2 આમાંથી માઇનસ કોમન કાઢું છું તો sin alpha cos alpha by 2 માઇનસ cos alpha sin alpha by 2 છેદમાં આપણી પાસે cos alpha by 2 લસા છે. આમાં આને પહેલો લખીએ આપણે sin alpha cos alpha by 2 sin alpha by 2 cos alpha છેદમાં cos alpha by 2 છે. આમાં cos વાળું પહેલા લખીએ આપણે તો cos alpha by 2 અને sin alpha by 2 upon cos alpha by 2 છે આપણી પાસે. હવે સૂત્ર યાદ કરીએ આપણે 3 અથવા 4 માર્ક્સમાં દાખલા પૂછાય છે એમાં આ દાખલો અગત્યનો છે. આગળ વધીએ આપણે એમાં. જુઓ જરા આ સૂત્ર બની ગયું cos alpha cos beta sin alpha sin beta જે cos alpha minus beta નું સૂત્ર છે. alpha minus alpha by 2 નીચે cos alpha by 2 છે. આ sin alpha cos beta cos alpha sin beta એ sin નું સૂત્ર છે. sin alpha minus alpha by 2 નું સૂત્ર છે. alpha minus beta આને alpha કહેવાય ને beta કહેવાય. અને નીચે cos alpha by 2 બધામાં છે. આમાં sin alpha cos beta એટલે sin નું સૂત્ર કહેવાય તો sin of alpha minus alpha by 2 નીચે cos alpha by 2 આની અંદર cos નું સૂત્ર છે cos alpha minus alpha by 2 upon cos alpha by 2. આમ આ બધા જે ઉપર જે સૂત્રો છે sin alpha જો sin માં સેમ નિશાની આવે અને cos ના સૂત્રમાં વિરુદ્ધ નિશાની આવે. બંને cos આવે તો cos નું સૂત્ર કહેવાય, sin અને cos આવે તો sin નું સૂત્ર કહેવાય. આનું આપણે સાદું કાપી દઈએ તો ઉપર આવશે cos 2 alpha minus alpha એટલે alpha by 2 upon cos alpha by 2 minus sin 2 alpha માંથી alpha એટલે alpha by 2 upon cos alpha by 2 2 alpha માંથી alpha એટલે alpha sin alpha by 2 upon cos alpha by 2 અને આમાં પણ એ જ પ્રમાણે cos alpha by 2 upon cos alpha by 2 આનું આપણે સાદું કાપી દઈએ તો આ કેન્સલ એટલે 1 ઉડી ગયા એટલે 1 sin upon cos ને tan કહેવાય તો tan alpha by 2 આની અંદર sin upon cos ને tan કહેવાય તો tan alpha by 2 અને 1 આપણો જમણી સાઈડનો જવાબ આવી ગયો. જે આપણો ડાબી સાઈડમાં લખી રાખેલો હતો એ જવાબ આપણી પાસે હતો. ડાબા બરાબર જવાબ.
ટૂંકમાં સાદું આપો એમાં ખાસ ખ્યાલ તમારે અહીંયા જ રાખવાનો છે. ખ્યાલ અહીંયા રાખવાનો કે તમે જ્યારે ગુણાકાર કર્યા પછી જ્યાં તમને tan α/2 દેખાય આગળના સ્ટેપમાં હતું ત્યાં તમારે sin upon cos કરી દેવાનો અને sin upon cos કર્યા પછી લસા લઈ લેવાનો. તમે જેવો લસા લેશો કે તરત જ તમને ઉપર બધા જ સૂત્રો sin α અને cos α ના સૂત્રો તમને મળી જ જશે અને એનું સાદું તમને આપશો આ જવાબ આપણને મળી જશે. ઓકે.